જો ધીરેન્દ્ર શાસ્ત્રી, મીડિયા સિદ્ધિ નહીં જોઈ શકે તે લોકોને તારા સનાતની હિન્દુ દેવતાઓ હિન્દુ માનતા જ નથી, હિન્દુ જ માનતા નથી. અને જે મીડિયા સિદ્ધિ જોઈ શકે તે જાતિ વ્યવસ્થા માનતા જ નથી. અને જે મીડિયા સિદ્ધિ જોઈ શકે છે એ લોકો જાતે પુણ્યો કરતા જ નથી. ખાલી માત્ર શંકર કોળિયાવાળા અને હનુમાનવાળા બે કદાચ કરતા લાગતા છે, પણ તે પણ નહીં કરતા હોય. તમે જોવા નથી ગયો. જે મીડિયા સિદ્ધિ જોઈ શકે એ લોકો ક્યારેય એ મૂર્ખ દેવી દેવતાના પુણ્ય જાતે કરે નહીં. તારા સનાતનની હિન્દુ દેવી દેવતા મૂર્ખ છે ધીરેન્દ્ર શાસ્ત્રી. ઓ મૂર્ખ સનાતનની હિન્દુ દેવી દેવતાઓ, જે મીડિયા સિદ્ધિ જોઈ શકે એ લોકો ક્યારેય તમારા પુણ્ય ભક્તિ નહીં કરે. પૃથ્વી બ્રહ્માંડના લોકો, અગર તમને બધાને જ મીડિયા સિદ્ધિ મળી જાય તો કાણવૈકુંઠનો ગણપતિ બોલાવીને બધા પ્રોસેસને આગ લગાડાવી દેજો. કારણ કે તમારું અને તમારા પૂર્વજોનું બહુ શોષણ થયેલું જ્યારે તમે ગેરસિદ્ધ હતા અને જ્યારે તમને મીડિયા સિદ્ધિ દેખાતી ના હતી. અને પ્રોસેસ ચલાવવા માટે તમને મીડિયા સિદ્ધિ જોવા દેવામાં આવતી ના હતી. આગ લગાડી દેજો કાણવૈકુંઠ ગણપતિ પાસે પ્રોસેસને. સફેદ પીળી ચામડી કોડ છે એટલે કોડની માયા ના રાખતા બોલાવી દેજો કાણવૈકુંઠના ગણપતિને. બધા પ્રોસેસને આગ લગાડી દેજો. પ્રોસેસને લીધે તમારું શોષણ થયેલું અને તમારા પૂર્વજોનું શોષણ થયેલું, એ પ્રોસેસના અસ્તિત્વને લીધે તમને અને તમારા પૂર્વજોને મીડિયા સિદ્ધિ જોવા નહીં દેવામાં આવતી. બહુ શોષણ થયેલું તમારું અને તમારા પૂર્વજોનું. સફેદ પીળા કોડની માયા ન રાખતા પ્રોસેસને આગ લગાડી દેજો. સફેદ પીળી ચામડી કોડ છે એની માયા ન રાખતા આગ લગાડી દેજો બ્રોથલ્સને.